કેમ છો મિત્રો? મજામાં જઈ સિયારામ બધાને. આજે આપણે અમદાવાદના એક એવા ગાર્ડનમાં જવાના છીએ કે જ્યાં એન્ટ્રી ફીસ છે. હા, એન્ટ્રી ફીસ છે. એન્ટ્રી ફીસ બહુ મિનિમલ છે, 10-20 રૂપિયા છે. પરંતુ પબ્લિક ગાર્ડન છે છતાં ત્યાં એન્ટ્રી ફીસ છે. તો આ ગાર્ડન અંદરથી કેવું હશે એવું તમને બતાવવું આજે. એ એન્ટ્રી ફીસ આપણી વર્થ ઇટ છે કે નહીં એ પણ હું તમને બતાવીશ. ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે ગાર્ડનમાં થોડાક અસામાજિક તત્વોના લીધે આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય ઘણીવાર. તો આ ગાર્ડનમાં શું એવું થાય છે કે નહીં? શું અંદરનું ઇન્ટિરિયર જે ગાર્ડનનું છે એ એટલું વેલ મેન્ટેન્ડ છે કે એન્ટ્રી ફીસ આપવી જોઈએ કે નહીં? આ બધી વસ્તુ આપણે જોશું આજના વિડીયોમાં. તો જોઈએ એ ગાર્ડન કયું છે, ક્યાં આવેલું છે. સિંધુ ભવન રોડ ઉપર આવેલું છે. ગાર્ડનનું નામ હું અત્યારે તમને નહીં કહું કારણ કે મને પણ નથી ખબર. મેં ગાર્ડન જોયેલું છે, ગાર્ડનનું નામ મને યાદ નથી. કદાચ ઓક્સિજન ગાર્ડન કે એવું કંઈક નામ છે, નોટ શ્યોર. પણ જોઈએ આજે આપણે. બન્યા રહેજો વિડીયોમાં, બહુ મજા આવશે તમને. મારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું છે મને કે ગમે ત્યારે ઘરની બહાર નીકળો ને તો ભગવાનને પગે લાગીને જ નીકળવાનું. ઓ મિત્રો, આ છે અમદાવાદનો સિંધુ ભવન રોડ. અહીંયાના રોડ, રસ્તા, બંગલા, દુકાનો, શોરૂમ, ગાડીઓ, અહીંયા લક્ઝરી ગાડી એટલી નીકળે ને વાત ના પૂછો. બધું જોઈને દિલ ખુશ થઈ જાય એકદમ. હા જુઓ, એકથી એક હેવી શોરૂમ મળશે તમને અહીંયા આ રોડ ઉપર. અને હજી તો ઘણું બધું બને છે. ઘણા બધા કોર્પોરેટ બિલ્ડિંગ્સ ને ઘણી બધી નવી નવી બ્રાન્ડ્સ ને જે પોપ્યુલર રિચ બ્રાન્ડ્સ કહેવાય એ પણ આવે છે ધીરે ધીરે અમદાવાદમાં. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ગાર્ડનમાં. અને હા, ગાર્ડનનું નામ ઓક્સિજન પાર્ક જ છે. અને તમે બહારથી જોઈ શકો છો કેટલું બ્યુટીફુલ છે ગાઈસ. અંદરથી કદાચ વધારે બ્યુટીફુલ હશે. કાન્ટ વેટ ટુ ગો ઇનસાઇડ. પહેલાં મને એમ હતું કે ટિકિટના લોચા પડશે, પણ કારણ કે મારી પાસે કેશ નહોતું એટલા માટે. પણ અહીંયા યુપીઆઈની સુવિધા પણ અવેલેબલ છે. તમે ટિકિટ ઓનલાઈન પણ બુક કરી શકો છો. સો આપણે ટિકિટ ઓનલાઈન બુક કરી લીધી છે ને હવે આપણે જઈએ છીએ ગાર્ડનમાં. લુક એટ ધ એન્ટ્રન્સ ગાઈસ. અને આ મેપ છે ગાર્ડનનું. એ બધી વસ્તુ લખેલી છે આઈ ગેસ. પ્લે એરિયા ક્યાં છે ને પોન્ડ ક્યાં છે ને બધી વસ્તુ. કંઈ નહીં, આપણે તો એક્સપ્લોર કરવાનું છે. જોઈએ આપણે કેટલું ફરાય કેટલું નહીં. જઈએ આગળ વધીએ થોડાક. ગાઈસ વેરી એક્સાઇટેડ. બહુ જ મસ્ત છે યાર. આ તો એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલું મસ્ત હશે. વાવ. બટરફ્લાયનું પેલું પણ છે, આપણે ફોટો પાડી શકીએ સ્ટેચ્યુ જેવું. વાવ, ફુવારો છે અહીંયા બહુ મોટો છે આ તો યાર. અહીંયાથી જવાનું છે મારા ખ્યાલથી. જઈએ નીચે આપણે. છોકરાઓ ને એ પણ બહુ બધા છે અહીંયા. ફૂલ ફેમિલી આવી શકો તમે એ ટાઈપનું છે. ચાલવું વધારે, અચ્છા હજી એક માળ છે અહીંયા. ચાલવું વધારે પડશે ગાઈસ તમારે કદાચ. ગાઈસ બહુ મસ્ત લાગે છે આ તો. 2 માળ નીચે ઉતરવા પડશે અહીંયા સુધી જવા માટે. ત્રીજો માળ હોય તો ખબર નહીં. આપણે એક માળ તો ઉતરા, બીજો ઉતરીએ છીએ અત્યારે. ના બસ 2 જતા આવી ગયું ઓલમોસ્ટ. વેરી એક્સાઇટેડ ગાઈસ. બહુ મસ્ત છે આ તો. એ ફોટોશૂટ વગેરે કરવું હોય તો બહુ પરફેક્ટ ગાર્ડન છે આ તો. વાવ ગાઈસ, લુક એટ ધ વ્યૂ. કેટલું મસ્ત છે. વાવ, અમેઝિંગ. રિયલી અમેઝિંગ. ફાઇનલી એક બેન્ચ મળી ગઈ છે. અહીંયા આપણે અડ્ડો જમાઈ દેશું. અડ્ડો. તો મિત્રો, જે ગાર્ડનની વાતો કરતો તો એ ઓક્સિજન ગાર્ડન જ છે, જ્યાં 10 રૂપિયા એન્ટ્રી ફીસ છે. પણ વર્થ ઇટ છે. હું જેવો અંદર એન્ટર થયો, આપણે કહેવાય ને એન્ટ્રન્સ જે હતું ગાર્ડનનું, એટલું ઓસમ હતું ગાઈસ, વાત ના પૂછો. પહેલી વાર મેં જોયું આવું ગાર્ડનનું એન્ટ્રન્સ. અને આ હજી મારી ફર્સ્ટ લોકેશન છે. મેં તમને મેપ બતાવ્યો હશે આગળ. ગાર્ડનનો મેપ આપેલો છે કે કઈ જગ્યાએ શું શું વસ્તુ છે, પ્લે એરિયા ક્યાં છે ને બધું. અને અત્યારે હું એક આ ફાઉન્ટેન કહેવાય કે ફુવારો કહેવાય, આપણે ગુજરાતીમાં ફુવારો કહીએ, ફુવારા પાસે બેઠો છું. અને તમે જુઓ આજુબાજુ અમુક લોકો અહીંયા યોગાસ કરે છે, અમુક લોકો પોતાના ફોટોઝ ને બધું ક્લિક કરે છે.
અમુક લોકો જસ્ટ ચીલ કરે છે, ચાલે છે. પણ આ જે વ્યૂ છે એ બહુ જ મસ્ત છે. અને આજુબાજુના કોઈ પણ ગાર્ડનમાં અમદાવાદ અમારે 2 વર્ષ થઈ ગયા, 2થી વધારે વર્ષ થઈ ગયા, 2-2.5 વર્ષ થઈ ગયા. અમદાવાદમાં આટલું સારું ગાર્ડન મેં અત્યાર સુધી જોયું નથી. આપણે કાંકરિયાની વાત કરીએ એ બધું અલગ છે, તળાવ છે, પણ જે ગાર્ડનમાં વાત કરીએ તો આનાથી વધારે સારું ગાર્ડન મેં જોયું નથી. અને મને ખબર નહોતી કે સિંધુ ભવન રોડ પાસે આટલું સરસ ગાર્ડન હશે. સો રિયલી ઇમ્પ્રેસ. બહુ જ મસ્ત ગાર્ડન છે. અને તમે વ્યૂ જોઈ શકો છો કેટલો મસ્ત છે અહીંયાથી. અહીંયા મને બેન્ચ મળી ગઈ હતી બેસવા માટે, જેમ ત્યાં બેઠા છે બધા લોકો એ રીતે. ખાલી બોટલ ભાઈ કોની હતી એ ખબર નહીં, કોઈને મળે તો કોઈની બોટલ હોય તો કહેજો, અહીંયા પડી છે, લઈ જજો અહીંયાથી. પણ જે વ્યૂ છે બહુ મસ્ત છે. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling. ચલો અહીંથી ઊભા થઈએ ને જઈએ આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. એટલે મને ખબર નથી, મેપ હિસાબે નથી આવતા. આપણે મેપ જોઈને ચાલવું એ રીતે નહીં. જેટલું એક્સપ્લોર થશે, જેટલું વધારે એક્સપ્લોર થશે એટલું વધારે એક્સપ્લોર કરશું આપણે. We need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. Cause paradise is wherever we make it. તો મિત્રો આ એક્સપિરિયન્સ તો બહુ જ મસ્ત હતો ફાઉન્ટેન વાળો. હવે જઈએ આપણે થોડાક આગળ, બહાર નીકળીએ આનાથી. કારણ કે અહીંયા તો આખો દિવસ બેઠા રહીએ ને તો પણ થાક લાગે એવું નથી. બહુ જ મસ્ત છે, વ્યૂ બહુ સુંદર છે. અને મોસ્ટલી તમે જોશો કે કપલ લોકો પણ ઘણા બધા છે, કારણ કે રોમેન્ટિક પ્લેસ પણ છે આ, થોડું લાગે છે મને. તો હવે આપણે નીકળીએ અહીંયાથી આગળ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like બહુ જ મસ્ત વ્યૂ છે, બહુ જ મસ્ત. scared that I won't get it right, get it right. My nerves are working overtime, overtime. Tell myself to calm down and breathe. ગાઈસ, મારી જેવા ચાલવાના શોખીન લોકો માટે પણ બહુ જ સારી સુવિધા છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત એન્વાયરમેન્ટ છે, કેટલી સારી સગવડ છે. અને અહીંયા ઘણા બધા કપલ્સ પણ બેઠા છે, સિનિયર સિટીઝન્સ પણ બેઠા છે. સો નાના છોકરાથી લઈને સિનિયર સિટીઝન સુધી બધાને ગમે એવું મસ્ત પરફેક્ટ ગાર્ડન છે. You just gotta be fearless. મિત્રો પૈસા તો વસૂલ છો, ગાર્ડન મસ્ત છે. અને તમને ઘણી બધી ખાલી જગ્યાએ મળી જશે. તમારે શાંતિ જોઈતી હોય, પીસ જોઈતી હોય ને સવારમાં કે પછી ઇવનિંગના ટાઈમ ઉપર ચાલવા માટે, તો ઘણી શાંતિ પણ તમને મળી રહેશે. આ અત્યારે બીજો સેકન્ડ કિડ્સ એરિયા તો ન કહેવાય, પણ થોડુંક જીમ યોગા વગેરે કરવાવાળા એક્સરસાઇઝ કરવા માટેનો એરિયા છે. અહીંયા પણ ટ્રાફિક ઓછું છે બહુ. અને પેલો છે ને પાછળ વોકિંગ પાથ જ છે, એટલે ત્યાં પણ આપણે ચાલી શકીએ. શાંતિ તો બહુ છે આ ગાર્ડનમાં, બહુ મસ્ત છે. સુપર. જો તમે વ્યૂ જોવો કાંઈ અહીંયા પ્રી વેડિંગ વગેરે કરવું હોય તમારે, આ ટાઈપનું તમારે જંગલ જેવું વ્યૂ જોતું હોય તો પણ તમે લઈ શકો છો. બહુ મસ્ત છે. વ્યૂ બહુ મસ્ત છે અહીંયાથી. You just gotta be fearless. પેલા અંદર બહુ શાંતિ હતી, આ તો ફરતા ફરતા રોડ પાસે પાછા આવી ગયા. રોડનો અવાજ આવે છે, હોર્નનો ને એનો. જ્યાં હતા ત્યાં સારા હતા આપણે. બસ એટલું જ હતું, નાનું એવું લાગ્યું મને. એટલે જે ફુવારા જેવું ના હશે, ઘણું મોટું હશે. મેપમાં તો હતું ઘણી બધી વસ્તુ, પણ હું ખાલી ફાઉન્ટેન પાસે ગયો અને પછી આમ ગોળ ફરીને પાછો આવતો એવું લાગે છે મને. કિડ્સ એરિયા જોયો, એક્સરસાઇઝનો એરિયા જોયો, બીજો કોઈ વસ્તુ બાકી છે કે નહીં ખબર નહીં મને. હવે જોઈએ આપણે આગળ મેપ પાસે પાછા પહોંચશું આપણે એવું લાગે છે મને. જો આ ગેટ આવી ગયો પાછો અહીંયા બહાર. એટલે આપણે મેપ જે હતો ને અહીંયા એન્ટ્રી પાસે પાછા પહોંચશું. તો કોઈ સારો એરિયા બીજો બાકી છે કે નહીં જોઈએ આપણે. તો પણ જો પેલું ફાઉન્ટેન હતું ને ફુવારો, એના માટે પણ 10 રૂપિયા તો વસૂલ જ કરે. તો મસ્ત મજા આવી જગ્યા છે. આ જો પહોંચી ગયા પછી મેપ પાસે. મારા ખ્યાલથી એટલું જ હતું ગાઈસ. આપણે અહીંયા જે આ ફાઉન્ટેનવાળો એરિયા છે
પોન્ડવાળો એરિયા ત્યાં જતા અને પોન્ડ કહેવાય અહીંયા લખ્યું છે તો 12 નંબર પોન્ડ. તો પોન્ડમાં જતા આવ્યા ને એની પછી આ જે ચકાડા છે ફરવાના એ જ છે મોસ્ટલી. અને એની સિવાય જે પ્લે એરિયા હતા ત્યાં પણ આપણે જતા આવ્યા છીએ. આ એક કિડ્સ પ્લે એરિયા છે અને બીજો ઓપન જીમ છે. બાકી તો ટ્રી પ્લાઝા હતા જે ગોળ ચકડા હતા એ ખાલી જગ્યા. મોસ્ટલી તો બધું કવર થઈ ગયું છે આપણા મારા ખ્યાલથી. કંઈ બાકી તો રહેતું નથી આમાં. પણ સારું હતું, ભાઈ તો મજા આવી, એન્જોય કર્યા જેવું હતું. હજી એક આંટો મારીને આવશું આપણે. My sanity about to break while everyone I know's આ સાઈડ નથી ગયા, વોશરૂમ છે. મિત્રો વોશરૂમ બતાવું તમને અહીંનું, એ પણ બહુ મસ્ત હતું. તો મારા ખ્યાલથી એટલી વસ્તુ જતી અહીંયા તો એક્સપ્લોર કરવા માટેની પણ સારું હતું ઘણું. અત્યારે તમારે જો શાંતિ જોતી હોય સવારના ટાઈમમાં કે ઇવનિંગના ટાઈમમાં અને થોડુંક તમને ચાલવાની પણ જો શોખ વગેરે હોય, આ ગાર્ડન બહુ જ બેસ્ટ છે. 10 રૂપિયા દરરોજ ખર્ચવો કે ના ખર્ચવો એ તો પર્સનલ ચોઈસ ઉપર છે. પરંતુ અવારનવાર વિઝિટ કરવા માટે, વીકેન્ડ ઉપર એકવાર અહીંયા આવવા માટે, 1-2 વાર આવવા માટે બેસ્ટ છે. બાકી તમારે જો ચાલુ હોય ને મોટો ઓપન એરિયા જોતો હોય, ઓપન સ્પેસ જોતી હોય તો પરિમલ ગાર્ડન જે છે અમદાવાદનું એ પણ બહુ મસ્ત છે. એ પણ તમે વિઝિટ કરી શકો છો. બાકી ઓક્સિજન પાર્ક મારો પહેલી વાર એક્સપિરિયન્સ હતો અને મને બાકી બધું તો હેમજા પ્લે એરિયા વગેરે તો આપણે જોતા જોઈએ છીએ. જે પેલું ફાઉન્ટેનવાળું હતું ફુવારો, એ મને બહુ ગમ્યું, બહુ મસ્ત હતું એ. સો 10 રૂપિયા એના માટે હું તો કહ્યું. બાકી બધી વસ્તુ તો આપણને મળી રહી છે ગાર્ડનમાં પણ એના માટે 10 રૂપિયા જે હતા એ વર્થ ઇટ હતા. સો મજા આવી. 10 રૂપિયા એટલે મિનિમમ ફીસ કહેવાય એટલું બધું ના કહેવાય, પણ ચાલે. મજા આવી મને, તમને પણ કદાચ મજા આવી છે જોવાની. તો વ્લોગને એન્ડ કરશું આપણે, બહાર નીકળશું અહીંયાથી અને પહોંચશું ઘરે હવે. ગાઈસ, આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તમારા મિત્રોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોવો છે, કયા પ્લેસ ઉપર જોવે છે એ મને કમેન્ટમાં કહેતા રહેજો. આ વિડીયોમાં કયા ઇમ્પ્રુવમેન્ટ મારે કરવા જોઈએ, કઈ ભૂલ મેં કરી, મેં કંઈ ખોટું કીધું હોય તો પણ મને કહી દેજો, જાણતા અજાણતા. તો તમારા જે પણ વિચાર હોય એ કમેન્ટ સેક્શનમાં મને કહેજો. આઈ વુડ લવ ટુ હિયર ધોઝ થિંગ્સ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સી યુ ગાઈસ ઇન ધ નેક્સ્ટ વિડીયો. inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. અહીંયા વરસાદ થયો તો ધોધમાર, એટલે બહાર નીકળ્યા જેવું હતું નહીં. એટલે એક ડોમ જેવું છે, અહીંયા હતાઈ ગયા હતા બધા, એટલે ઊભા રહ્યા હતા બધા. હવે અત્યારે વરસાદ માંડ રહ્યો છે એટલે નીકળીએ છીએ હવે બહાર. જો પાણી પાણી કરી નાખું બધું. कहाँ गए यार? જો તમે, अच्छा था, मज़ा आया. ऐसे रंग प्रदर्शन करते હા, તો વરસાદ હતો એટલે બાકી મજા બહુ આવી.